કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે 21-22 જેટલા વિડીયો બનાવી દીધેલા છે મિત્રો. એ બધા વિડીયો તમે ચેનલ પર જઈને જોજો, તમને ખૂબ જ કામ આવવાના છે. અને તમારા જે ટાટ એસ અને ટાટ એચએસના અંદર જે અભ્યાસક્રમ આપ્યો છે ને એના ટોપિક વાઇઝ જ મિત્રો આપણે વિડીયો બનાવેલા છે. એનું આખું પ્લેલિસ્ટ પણ છે મિત્રો, ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી એનઈપી, જેને નેશનલ એજ્યુકેશન પોલિસી કહેવાય છે મિત્રો, 2020 બરોબર. તો આના અગાઉના પૂછાયેલા પ્રશ્નો મિત્રો બરોબર. તો અગાઉની પરીક્ષાના અંદર કેવા પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો, અને હાલની હવે જે પરીક્ષાઓ લેવરાશે એના અંદર આ ટ્રેન્ડના અંદર જ બધા પ્રશ્નો તમને પૂછાશે. તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ઉપયોગી એનઈપી 2020 અને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો, અને આ પ્રશ્નોના અંદર મિત્રો તમને એ શીખવા મળશે કે ક્વેશ્ચન એનઈપીના અંદરથી કેવા નીકળે છે બરોબર, કેવા લેવલનું કન્ટેન્ટ રહેશે મિત્રો. તો આ વિડીયો તમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020ના ધ્યેયો કયા છે. તો જો મિત્રો, એનઈપી 2020ના ધ્યેયો કયા છે? એક છે મિત્રો બાળકનો સર્વાંગી વૃદ્ધિ, યાદ રાખજો, બાળકની સર્વાંગી વૃદ્ધિ. બીજો છે મિત્રો જીવંત શિક્ષણ દ્વારા શીખવાના પ્રસન્નતા, યાદ રાખજો, જીવન શિક્ષણ દ્વારા શીખવવાની પ્રસન્નતા. પછી ત્રીજો ધ્યેય એવો છે મિત્રો કે 21મી સદીના કૌશલ્યોનો વિકાસ, બરોબર, 21મી સદીના કૌશલ્યોનો વિકાસ. તો આ બધા જે છે ને એ એનઈપી 2020ના ધ્યેયો છે. તો આ લેવલના ક્વેશ્ચન મિત્રો નીકળશે તમારી ટાટ એસ ને ટાટ એચએસના. સમજ આધારે મિત્રો તમારા બધા ક્વેશ્ચન રહેવાના છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 મુજબ શાળાની માતૃભાષા કયા ધોરણ સુધી ઉપયોગી બને છે. તો ધોરણ 1 થી 5 સુધી મિત્રો, યાદ રાખજો, એનઈપી 2020 મુજબ શાળાની માતૃભાષા કયા ધોરણ સુધી ઉપયોગી બને છે? ધોરણ 1 થી 5 સુધી માતૃભાષાના અંદર શિક્ષણ આપવું, એવું એનઈપી 2020ના અંદર મિત્રો ઉલ્લેખ કરેલો છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020નું મુખ્ય સૂત્ર કયું છે બરોબર. એના 5 સિદ્ધાંતો જે છે ને એના અંદરથી 3 મહત્વના સિદ્ધાંતો આ છે મિત્રો એનઈપી 2020ના. એક છે મિત્રો એક્સેસ, બીજું છે મિત્રો ઇક્વિટી, અને ત્રીજું છે મિત્રો ક્વોલિટી. આ યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર અગાઉ પૂછાયેલો ક્વેશ્ચન છે બરોબર. ડાયરેક્ટ આવા ક્વેશ્ચન નીકળશે મિત્રો તમારી પરીક્ષાના અંદર આ એનઈપીના અંદરથી 2 થી 3 ગુણના અંદર બરોબર. તો જુઓ, એનઈપી 2020ના મુખ્ય સૂત્ર કયા છે મિત્રો? તો એક છે એક્સેસ, બીજું છે ઇક્વિટી, અને ત્રીજું છે મિત્રો ક્વોલિટી. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એનઈપી 2020 મુજબ શાળાઓમાં કઈ નવી બાબતને વધુ પ્રોત્સાહન આપવાની વાત કરી છે. તો જો મિત્રો, એનઈપી 2020 મુજબ શાળાઓમાં કઈ નવી બાબતને વધુ પ્રોત્સાહન આપવાની વાત કરેલી છે. તો એક છે મિત્રો આર્ટ, બરોબર, આપણી જે કળા હોય ને એ. બીજું છે સ્પોર્ટ્સ, બરોબર, અને ત્રીજા નંબરનું છે મિત્રો સ્કિલ ઇન્ટિગ્રેટેશન. યાદ રાખી લેજો, આ 3 બાબતો જે છે ને એ વધુ પ્રોત્સાહન આપવાની વાત કરેલી છે એનઈપી 2020ના અંદર બરોબર. એક છે આર્ટ, બીજું છે સ્પોર્ટ્સ, અને ત્રીજું છે મિત્રો સ્કિલ ઇન્ટિગ્રેટેશન. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવું એનસીએફ ક્યારે જાહેર થયું હતું. આ પણ ક્વેશ્ચન મિત્રો પૂછાયેલો છે બરોબર. ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે નવું એનસીએફ ક્યારે જાહેર થયું. તો નવું એનસીએફ જે છે મિત્રો 2022ના અંદર જાહેર કરવામાં આવ્યું હતું. હવે 6થા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષક અમિત, યાદ રાખજો મિત્રો, શિક્ષકનું નામ છે અમિત, જે ધોરણ 2ના વિદ્યાર્થીઓને માટી વડે અક્ષરો બનાવીને વર્ણમાળા પાટલા શીખવે છે. તો એનઈપી 2020ના કયા અભિગમની આ ઉદાહરણ રીત છે? તો યાદ રાખજો મિત્રો, અનુભવ આધારિત શિક્ષણ આ ઉદાહરણની રીત છે બરોબર. અનુભવ આધારિત શિક્ષણની વાત કરવામાં આવેલી છે. તો જો મિત્રો, આ જે બધા ક્વેશ્ચન છે ને એનઈપી 2020ના છે, અને અગાઉની મિત્રો શિક્ષણની જેટલી પરીક્ષાઓ લેવરાઈ છે ને એના અંદર બધા પ્રશ્નો પૂછાયેલા છે બરોબર. એટલે તમારા પરીક્ષાના અંદર એનઈપીના અંદર આ લેવલનો ટ્રેન્ડ રહેશે મિત્રો પ્રશ્નો પૂછવાનો. હવે 7મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એનઈપી 2020 મુજબ કોણ શિક્ષણ અને ગુણવત્તા માટે મુખ્ય જવાબદાર રહેશે. તો શિક્ષકો રહેશે મિત્રો, યાદ રાખજો, એનઈપી 2020 મુજબ કોણ શિક્ષણ અને ગુણવત્તા માટે મુખ્ય જવાબદાર રહેશે. તો શિક્ષકો રહેવાના છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 હેઠળ વ્યવસાયિક શિક્ષણ કયા ધોરણથી શરૂ કરવાની ભલામણ કરેલી છે. આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો મિત્રો. એનઈપી 2020 હેઠળ વ્યવસાયિક શિક્ષણ કયા ધોરણથી શરૂ કરવાની ભલામણ કરેલી છે? ધોરણ 6 થી મિત્રો, યાદ રાખી લેજો, ધોરણ 6 થી વ્યવસાયિક શિક્ષણ શરૂ કરવાની ભલામણ કરેલી છે એનઈપી 2020ના અંદર. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનઈપી 2020 પહેલાં છેલ્લી શિક્ષણ નીતિ કઈ વર્ષની હતી. તો જો એનઈપી 2020 પહેલાંની છેલ્લી શિક્ષણ નીતિ કઈ હતી? તો 1986ની હતી મિત્રો, યાદ રાખી લેજો, 1986ની હતી.
હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 હેઠળ વિદ્યાર્થીઓને કઈ બાબતમાં વધુ તકો મળે છે? તો વિષયોની પસંદગીના અંદર, બરોબર. NEP 2020 હેઠળ વિદ્યાર્થીઓને કઈ બાબતમાં વધુ તકો મળે છે? તો વિષયોની પસંદગીના અંદર. હવે 11મા નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પ્રશ્ન તમારી પરીક્ષાના અંદર 100% હશે કે NEP 2020 અનુસાર ધોરણ 1 થી 5 માટે શાળાની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? તો 1 કિલોમીટરની હોવી જોઈએ મિત્રો ધોરણ 1 થી 5ની શાળાઓ, બરોબર. આવો ઉલ્લેખ શાના અંદર કરેલો છે? NEP 2020ના અંદર કરેલો છે કે ધોરણ 1 થી 5ની શાળાઓ કેટલા કિલોમીટર દૂર હોવી જોઈએ? તો 1 કિલોમીટર દૂર હોવી જોઈએ. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર ધોરણ 6 થી 8 માટે શાળાની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? તો જો મિત્રો 6 થી 8ની શાળાઓ કેટલી દૂર હોવી જોઈએ? 3 કિલોમીટર હોવી જોઈએ. અને આવો ઉલ્લેખ મિત્રો NEP 2020ના અંદર કરવામાં આવેલો છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર યાદ રાખી લેજો ધોરણ 9 થી 10 માટે શાળાની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? બરોબર. જે 9 થી 10ની શાળા છે મહત્તમ કેટલી દૂર હોવી જોઈએ? 5 કિલોમીટર દૂર હોવી જોઈએ. આવો ઉલ્લેખ મિત્રો NEP 2020ના અંદર કરેલો છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે NEP 2020 અનુસાર ધોરણ 11-12ની શાળા માટેની મહત્તમ દૂરી કેટલી હોવી જોઈએ? તો 7 કિલોમીટરની હોવી જોઈએ મિત્રો ધોરણ 11-12ની શાળા, બરોબર. આ NEPના અંદર ઉલ્લેખ કરેલો છે. તો આ જે ક્વેશ્ચનો જે છે ને મિત્રો 11 થી લઈને 14 મિત્રો એના અંદરથી 1 માર્ક્સનો ક્વેશ્ચન 100% પૂછાશે તમારી આ ટાટ એસ અને ટાટ HS ના અંદર. તો જો મિત્રો આ લેવલનું ક્વેશ્ચનનું લેવલ રહેશે. તો આ બધા અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 મુજબ ધોરણ 1 થી 2માં કેટલી કલાક લેશન આપવું જોઈએ? તો જો મિત્રો NEPના અંદર એવું કહેવામાં આવેલું છે કે ધોરણ 1-2ના અંદર કેટલા કલાક લેશન આપવું જોઈએ? તો હોમવર્ક ન આપવું જોઈએ મિત્રો. ધોરણ 1-2ના જે વિદ્યાર્થીઓ હોય ને એમને હોમવર્ક ન આપવું જોઈએ. આવો ઉલ્લેખ NEP 2020ના અંદર કરવામાં આવેલો છે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નવી શિક્ષણ નીતિ 2020 ક્યારે જાહેર કરવામાં આવી હતી? તો જુઓ મિત્રો નવી શિક્ષણ નીતિ 2020 ક્યારે જાહેર કરવામાં આવી હતી? 29 જુલાઈ 2020ના રોજ મિત્રો આ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી હતી, બરોબર. 29 જુલાઈ 2020ના રોજ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણની નવી રચનાનું માળખું શું છે? તો જુઓ મિત્રો નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણની નવી રચનાનું માળખું શું છે? તો 5+3+3+4 યાદ રાખી લેજો. આ પરીક્ષાના અંદર 2023ની પૂછાઈ ગયું, બરોબર. 5+3+3+4. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે NCF યાદ રાખજો. NCFનું પૂરું નામ જણાવો. તો NCFનું પૂરું નામ થાય છે મિત્રો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, બરોબર. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મિત્રો NCFનું પૂરું નામ થાય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020ના અનુસાર 2030 સુધીમાં BEd અભ્યાસક્રમ કેટલા વર્ષનો હશે? તો 4 વર્ષનું હશે મિત્રો BEd, બરોબર. NEP 2020ના અંદર અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે 2030 સુધીના BEdનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હશે? 4 વર્ષનો હશે. હવે જો મિત્રો આ બધા પ્રશ્નો તો તમને ગમ્યા જ હશે, બરોબર. કારણ કે આ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. હવે તમારા માટે મિત્રો જરૂરી માહિતી જણાવી લઉં. NEPનો મિત્રો આપણે એક વિડીયો બનાવેલું છે, બરોબર, જેના અંદર સંપૂર્ણ મિત્રો આખી NEP, બરોબર, MCQ બેઝ આપણે બનાવેલી છે, બરોબર, શરૂઆતથી લઈને એન્ડ સુધી મિત્રો. તો એ આખું NEPનું વિડીયો મિત્રો આપણે જે ટાટ એસ ને ટાટ HS 2026 જેવું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો એના અંદર આખું આ વિડીયો મેકેલું છે મિત્રો, બરોબર. એ વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો, જેના અંદર સંપૂર્ણ NEP ભણાયેલી છે, બરોબર. તો આપણું જે પ્લેલિસ્ટ છે ને એના અંદર જઈને જોઈ લેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે NEP 2020 અનુસાર સર્વ શિક્ષા અભિયાનનું બદલાયેલું નામ શું છે? તો સમગ્ર શિક્ષા અભિયાન મિત્રો એમનું નામ છે, બરોબર. પહેલાં હતું સર્વ શિક્ષા અભિયાન નામ હતું. હવે NEP 2020 અનુસાર બદલાઈ ગયું છે અને એનું નામ રાખવામાં આવ્યું છે સમગ્ર શિક્ષા અભિયાન. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 એમાં કેટલા મૂળભૂત સિદ્ધાંતોની વાત કરવામાં આવેલી છે? તો 5 મૂળભૂત સિદ્ધાંતોની વાત કરેલી છે મિત્રો NEP 2020ના અંદર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં શેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે? તો વ્યક્તિની રચનાત્મક ક્ષમતાઓને વિકાસ કરવો, બરોબર. આના ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવેલો છે મિત્રો NEP 2020ના અંદર, બરોબર. વ્યક્તિની રચનાત્મક ક્ષમતાઓને વિકાસ કરવો.
હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં 5+3+3+4ના માળખામાં પ્રથમ 5 વર્ષમાં કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો જો મિત્રો આ માળખું આપ્યું છે ને એના અંદર જે પ્રથમ જે 5 વર્ષ જે છે ને એના અંદર કઈ વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો 3 થી 8 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે મિત્રો. અને આનો ઉલ્લેખ મિત્રો NEP 2020ના અંદર કરેલો છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં જણાવ્યા મુજબ બાળકોના મગજનો 85% વિકાસ કઈ વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે? તો 6 વર્ષની ઉંમરના અંદર મિત્રો તમને ખબર છે કે બાળકના મગજનો વિકાસ 85% થઈ જાય છે. અને આ બાબતનો મિત્રો ઉલ્લેખ NEP 2020ના અંદર કરવામાં આવેલો છે. તો જો મિત્રો આપણે જે આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બરોબર, જેની અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા મિત્રો આ બધા પ્રશ્નો છે બરોબર. પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે 22 જેટલા વિડીયો બનાવેલા છે બરોબર. એનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે ટાટ એસ ટાટ એચએસ 2026 બરોબર. એ પ્લેલિસ્ટ આખું તમને ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે આખું પ્લેલિસ્ટ, ત્યાંથી તમે એ બધા 22 વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને બીજી મહત્વની બાબત એ છે મિત્રો કે આખું પ્લેલિસ્ટ તમારે જોવું હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર ટેલિગ્રામની લિંક આપી છે, ટેલિગ્રામને જોઈન કરી દેજો. એના અંદર આખા પ્લેલિસ્ટની લિંક આપી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર. આખું પ્લેલિસ્ટ મિત્રો તમને ટેલિગ્રામના અંદર પણ મળી જશે. અને આખું જે આ પ્લેલિસ્ટના અંદર જે 22 વિડીયો આપવામાં આવેલા છે મિત્રો બરોબર, જે તમારા અભ્યાસક્રમના દરેક ટોપિકને લઈને આપણે વિડીયો બનાવેલા છે, તો એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંસ્થા બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે? તો GCERT દ્વારા મિત્રો તમને ખબર છે કે બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે GCERT દ્વારા. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 માત્ર ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલીને સમજ આધારિત, યાદ રાખજો, સમજ આધારિત અભ્યાસક્રમ તરફ દોરી જાય છે. આ પરિવર્તનને સફળ બનાવવા સૌથી મહત્વપૂર્ણ શું ગણાય છે? તો જુઓ મિત્રો, ચર્ચા, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ હોવું જોઈએ મિત્રો બરોબર. આ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે મિત્રો. ચર્ચા, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ હોવું જોઈએ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અંતર્ગત સાતત્યપૂર્ણ લક્ષ્યાંકોના બધા જ ધ્યેયો કયા વર્ષ સુધી પ્રાપ્ત કરી લેવાના છે? તો વર્ષ 2030 સુધી મિત્રો બધા જ લક્ષ્યાંકો પ્રાપ્ત કરી લેવાના છે. આ NEP 2020 અંતર્ગત સાતત્યપૂર્ણ લક્ષ્યાંકો આપણે પૂર્ણ કરી દેવાના છે મિત્રો વર્ષ 2030 સુધી. હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે NEP 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધી 100% શાળા પ્રવેશનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો 2030 સુધીના અંદર મિત્રો લક્ષ્ય રાખેલું છે મિત્રો NEP 2020ના અંદર બરોબર, જ્યાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધી 100% શાળા પ્રવેશનું લક્ષ્ય રાખેલું છે બરોબર 2030 સુધી. અને જો મિત્રો આ NEPના અંદર જેટલા પણ લક્ષ્યો રાખવામાં આવેલા છે ને મિત્રો 10-11 જેવા લક્ષ્ય છે બરોબર. એ બધા લક્ષ્યોને મિત્રો યાદ કરી લેજો બરોબર. એ જે વર્ષ જે લક્ષ્ય રાખેલા છે ને મિત્રો એના અંદરથી ક્વેશ્ચન વારંવાર આવતા હોય છે. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે NEP 2020માં દર્શાવવામાં આવેલ SDG 4 એટલે શું? તો યાદ રાખજો મિત્રો, NEP 2020માં દર્શાવવામાં આવેલ SDG 4 એટલે શું? તો SDGનું ફૂલ નેમ થાય છે મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલું છે બરોબર. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 આખું એનું ફૂલ નેમ થાય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 ક્યાં સુધી હાંસલ કરવાનો છે? તો 2030 સુધી હાંસલ કરી લેવાનો છે મિત્રો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 બરોબર. કયા વર્ષ સુધી? 2030 સુધી હાંસલ કરી લેવાનો છે. તો જો મિત્રો આવા બધા પ્રશ્નો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે NEP 2020ના અંદરથી બરોબર. એટલે હવે તમને ખબર પડી ગઈ કે ટાટ એસ ને ટાટ એચએસના અંદર અથવા ટેટ 2 આવવાની છે બરોબર. તો એના અંદર મિત્રો NEPના અંદરથી આ લેવલના ક્વેશ્ચન તમારા સમજ આધારિત રહેશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં શિક્ષકો માટે B.Ed અભ્યાસક્રમો નવેસરથી નક્કી કરી કયા વર્ષ સુધીમાં નેશનલ કરિક્યુલમ ફોર ટીચર એજ્યુકેશન તૈયાર કરવા NCTEને જવાબદારી સોંપી છે? તો 2025 સુધીના અંદર બરોબર. યાદ રાખી લેજો 2025 સુધીના અંદર મિત્રો આ B.Edનો અભ્યાસક્રમ નવેસરથી નક્કી કરીને નેશનલ કરિક્યુલમ ફોર ટીચર્સ એજ્યુકેશન તૈયાર કરશે મિત્રો NCTEને જવાબદારી સોંપેલી છે બરોબર. કયા વર્ષ સુધી? 2025 સુધીમાં.
હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ઉપરાંત કયા ધોરણોનો અંતે યોગ્ય સત્તામંડળ દ્વારા શાળાકીય પરીક્ષાઓ લેવાનું સૂચવવામાં આવેલું છે? તો ધોરણ 3, ધોરણ 5 અને ધોરણ 8, બરોબર. બાકી ધોરણ 10 અને 12ના અંદર આ બોર્ડની પરીક્ષા તો લેવરાય છે, પણ એના જેવું જ મિત્રો માળખું મિત્રો ધોરણ 3, ધોરણ 5 અને ધોરણ 8ના અંદર પણ લેવામાં આવશે અને સત્તામંડળ શાળાકીય પરીક્ષાઓ લેવાનું સૂચવવામાં આવેલું છે આટલા ધોરણોના અંદર. અને આવા ક્વેશ્ચન મિત્રો નીકળશે તમારી પરીક્ષાના અંદર ટાટની. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર આંગણવાડી કાર્યકરો પૈકી 10+2, યાદ રાખજો મિત્રો, 10+2 પાસ કરેલ હોય તેવી વ્યક્તિઓને કેટલા સમયની ખાસ તાલીમ આપી અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન માટે તૈયાર કરવાનું સૂચવેલું છે? તો 6 મહિનાની તાલીમ આપવાની રહેશે મિત્રો, બરોબર. 6 મહિનાની તાલીમ આપવાની રહેશે મિત્રો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર શિક્ષણ માટે GDPના કેટલા ટકા ખર્ચ કરવાનું સૂચવેલું છે? તો 6% ખર્ચ કરવાનું સૂચવેલું છે મિત્રો. કેટલા ટકા? 6%. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાજિક અને આર્થિક રીતે પછાત વંચિત વસ્તી વધારે હોય તેવા વિસ્તારમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર શું રાખવાનું લક્ષ્ય NEP 2020 હેઠળ નક્કી કરેલો છે? તો 25:1 છે મિત્રો, બરોબર. યાદ રાખજો મિત્રો, પછાત અને વંચિત વસ્તી ધરાવતો શબ્દ આવે ને મિત્રો એટલે 25:1 આવે, અને સામાન્ય સ્કૂલ હોય ને તો 30:1 આવે છે, જે આગળ પ્રશ્ન મેં લીધેલો છે. આટલું યાદ રાખજો. આવા શબ્દોનો મિત્રો ધ્યાન રાખશો તો ગમે તેવો ક્વેશ્ચન હશે તો તમે મિત્રો સોલ્વ કરી દેશો. હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે NEP 2020 અંતર્ગત રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની શાળાઓનો ન્યૂનતમ વ્યવસાયિક અને ગુણવત્તાપૂર્ણ નામાંકનનું પાલન કરે છે કે કેમ તે જાણવા તે સંસ્થાની ભલામણ કરેલ છે. તે કઈ સંસ્થા છે? તો આ સંસ્થાનું નામ છે મિત્રો SSA, બરોબર. યાદ રાખી લેજો, SSA, જેનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. યાદ રાખી લેજો, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી આનું આખું પૂરું નામ થાય છે મિત્રો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં અધ્યાપનનો પાયો કોને ગણાયો છે? તો જો મિત્રો NEP 2020માં અધ્યાપનનો પાયો કોને ગણ્યો છે? પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને ગણવામાં આવ્યો છે, બરોબર. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને ગણવામાં આવેલો છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં કયા ધોરણ સુધીમાં તમામ બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સારવાર એક પ્રાથમિકતા આપવાની ભલામણ થઈ છે? તો ધોરણ 3 સુધી મિત્રો. યાદ રાખી લેજો, ધોરણ 3 સુધી દરેક બાળકને મિત્રો આજે અક્ષર જ્ઞાન, બરોબર, અને સંખ્યા જ્ઞાન મળી રહે મિત્રો, એવો ગોલ નક્કી કરેલો છે ધોરણ 3 સુધીનો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જો મિત્રો આવા ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે, બરોબર. 4 ઉદ્દેશ સાચા આપ્યો અને 1 ખોટો આપ્યો હોય, એ તો તમને વાંચશો ને એટલે તમને આઈડિયા આવી જશે મિત્રો. તો NEP 2020નો ઉદ્દેશ શું છે? તો એક છે મિત્રો વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું. બીજું છે મિત્રો શિક્ષણમાં સમાવેશન અને સમાનતાનો પ્રોત્સાહન આપવું. અને ત્રીજા નંબરનું છે મિત્રો ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે, બરોબર. ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આ બધા જે છે ને NEP 2020ના મુખ્ય ઉદ્દેશો છે. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શાળાના જુદા જુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન મળે. જુદા જુદા બોર્ડ એકબીજાને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓને જાણે તથા બધા જ બોર્ડના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સિદ્ધિનું સ્તર સમાન રહે તે માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર એક માધ્યમ બની રહેશે, બરોબર. તો આ સંસ્થા કઈ છે મિત્રો? પરખના અંદર આ બાબત છે, બરોબર. પરખ, યાદ રાખજો, પરખ. તો આ બધાનું મિત્રો કેન્દ્ર કોણ બનશે? મિત્રો પરખ બનશે. તો આવા મિત્રો ક્વેશ્ચન પૂછાશે મિત્રો આ તમારી પરીક્ષાના અંદર ટાટના અંદર જે NEP 2020ના અંદરથી, બરોબર. સમજ આધારિત ક્વેશ્ચનો નીકળશે મિત્રો હવેથી. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને જણાવી દઉં. તમને ખબર છે મિત્રો આપણે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. બંનેના અંદર મિત્રો જે આપણે ટાટ એસ ને ટાટ SS માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, જેના પ્લેલિસ્ટ બનાવ્યા છે, એ બધાની લિંક મિત્રો આના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. સરળતાથી તમને ત્યાંથી બધા આ વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવી છે, બરોબર. પછી હોલ ટિકિટ ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશનની બાબત જે છે ને મિત્રો આ બંને એજ્યુકેશન પેજ ઉપર જોવા મળશે મિત્રો. આ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી તમે આ બંનેને મિત્રો ફોલો કરી દેજો, તમને 100% કામ આવશે. તમને ખબર છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ અને શૈક્ષણિક મુદ્દાઓ અને કરંટની આપણે રીલ્સ બનાવીએ છીએ મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને બંને એજ્યુકેશન પેજને મિત્રો ફોલો કરી દેજો.
હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 6, 7, 8 દરમિયાન 10 દિવસના દફતર વગરના તાસમાં વિદ્યાર્થીઓને શું કરશે? તો જો મિત્રો વિદ્યાર્થીઓ શું કરશે મિત્રો ધોરણ 6, 7, 8ના બરોબર દરમિયાન 10 દિવસના દફતર વગરના તાસમાં વિદ્યાર્થીઓ શું કરશે? તો સુથારી કામ, માળી કામ, કુંભાર કામ, કલાકારો પાસે તાલીમ મેળવશે મિત્રો બરોબર આ કામ કરશે. આ 10 દિવસ જે દફતર વગર જવાનું હોય છે ને મિત્રો એના અંદર. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં સામાન્ય શાળા માટે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કેટલો હોય તેવી વ્યવસ્થા કરવામાં આવશે? તો 30:1 હોય છે બરોબર. અગાઉ મિત્રો આપણે જોયું ને મિત્રો એ વંચિત જૂથના બાળકો માટે હતો અને આ સામાન્ય શાળા છે બરોબર. એટલે સામાન્ય શાળાનો છે મિત્રો 30:1 છે અને વંચિત જૂથના બાળકો માટે છે મિત્રો 25:1. યાદ રાખી લેજો, શબ્દો ઉપરથી યાદ રાખી લેજો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 કઈ દિશામાં પરિવર્તન સૂચવે છે? તો જો મિત્રો NEP 2020 જે છે ને એ કઈ દિશાના અંદર પરિવર્તન સૂચવે છે? એક છે મિત્રો પ્રામાણિક શિક્ષણની લવચિક શિક્ષણ તરફ બરોબર. પ્રામાણિક શિક્ષણથી લવચિક શિક્ષણ તરફ આ પરિવર્તન. અને બીજું છે મિત્રો મૂલ્યાંકનના સરવાળાથી રચનાત્મક મૂલ્યાંકન તરફ બરોબર. મૂલ્યાંકનના સરવાળાથી રચનાત્મક મૂલ્યાંકન તરફ મિત્રો આ દિશાના અંદર પરિવર્તન સૂચવે છે NEP 2020. તો આ લેવલના ક્વેશ્ચનો મિત્રો નીકળશે તમારી NEPના અંદરથી ટાટની પરીક્ષામાં. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 શિક્ષણને સર્વગ્રાહી બનાવવા માટે કયા 2 ક્ષેત્રોને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે સંકલિત કરવાની હિમાયત કરી છે? તો કલા સંકલિત અને રમતગમત સંકલિત. યાદ રાખી લેજો, કલા સંકલિત અને રમતગમત સંકલિત જે છે ને મિત્રો આ બંને ક્ષેત્રોને મુખ્ય પ્રવાહી શિક્ષણના સાથે સંકલિત કરવાની હિમાયત કરી છે મિત્રો NEP 2020. હવે 45મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શાળાકીય શિક્ષણ માટે મૂલ્યાંકનના ધોરણો અને માર્ગદર્શિકાઓ માટે નક્કી કરવા માટે કયા રાષ્ટ્રીય આકારણી કેન્દ્ર બરોબર. રાષ્ટ્રીય આકારણી કેન્દ્ર જેને અંગ્રેજીના અંદર કહેવાય છે મિત્રો નેશનલ એસેસમેન્ટ સેન્ટરની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે. તો પરખ દ્વારા. યાદ રાખજો મિત્રો કોના દ્વારા? પરખ દ્વારા. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ માટે દિશા નિર્દેશો અને ભલામણોને પૂરી પાડવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવાની હિમાયત કરવામાં આવી છે? તો NETF. યાદ રાખજો મિત્રો NETF જેને નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ કહેવાય છે બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે કે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ માટે દિશા નિર્દેશો અને ભલામણો પૂરી પાડવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવાની હિમાયત કરવામાં આવી છે? તો NETF. યાદ રાખી લેજો નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ બરોબર. યાદ રાખી લેજો નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ. હવે 47મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે NEP 2020માં ઉચ્ચ શિક્ષણ માટે શરૂ કરાયેલ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ બરોબર જેને ABC કહેવાય છે મિત્રો નો મુખ્ય કાર્ય શું છે? તો વિવિધ સંસ્થાઓ માટે મેળવેલા શૈક્ષણિક ક્રેડિટ્સને ડિજિટલ રીતે સંગ્રહિત કરવા બરોબર. આનું આ મુખ્ય કાર્ય છે મિત્રો. આ જે ABC છે ને એનું મિત્રો બરોબર જે NEP 2020ના અંદર આપેલું છે એનું ફૂલ નેમ થાય છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ થાય છે બરોબર. જે વિવિધ સંસ્થાઓ માટે મેળવેલા શૈક્ષણિક ક્રેડિટ્સને ડિજિટલ રીતે સંગ્રહિત કરવા. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે NEP 2020 મુજબ વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? તો સુવિધા આપનાર અને માર્ગદર્શક હોવી જોઈએ બરોબર. NEP 2020 મુજબ વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? સુવિધા આપનાર અને માર્ગદર્શકની હોવી જોઈએ. તો તમને ખબર છે મિત્રો આજનું જે આપણું વિડીયો છે NEP 2020 જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો મિત્રો આ લેવલના બધા પ્રશ્નો પૂછાયા હતા NEPના અંદરથી બરોબર. તો આજે મિત્રો આ છેલ્લો પ્રશ્ન આપણે 49માં સમજીએ મિત્રો કે NEP 2020માં મૂલ્યાંકનોનો હેતુ શું હોવો જોઈએ? તો NEP 2020ના અંદર મૂલ્યાંકનોનો હેતુ શું હોવો જોઈએ મિત્રો? વિદ્યાર્થીઓને વિવેચનાત્મક વિચારસરણી અને ખ્યાલોની સ્પષ્ટતાના આધારે શીખવાના વિકાસને ટેકો આપવો બરોબર. યાદ રાખજો મિત્રો NEP 2020માં મૂલ્યાંકનોનો હેતુ શું હોવો જોઈએ? તો વિદ્યાર્થીની વિવેચનાત્મક વિચારસરણી અને ખ્યાલોની સ્પષ્ટતાના આધારે શીખવાના વિકાસને ટેકો આપવો આ મુખ્ય હેતુ છે. તો જો મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા NEP 2020ના અંદરથી ક્વેશ્ચનો તમને બધા કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આ વિડીયો તમને ખરેખર ગમતું હોય તો આની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો.
તમને ખબર છે મિત્રો, ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. જે ટાટ માટે આપણે જે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ બનાવે છે, એ બધાની લિંક મિત્રો આ બંને પેજ ઉપર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે મિત્રો. સરળતાથી તમને બધા ત્યાંથી વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની આપણે પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી માહિતી મિત્રો આ બંને પેજ ઉપર મળશે. આ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી જઈને મિત્રો ફોલો કરી દેજો. બરોબર, તમને એજ્યુકેશન માટે 100% કામ આવશે. અને તમને ખબર છે મિત્રો, ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જીકેની રીલ્સ બનાવે છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવે છે, શૈક્ષણિક બાબતની જેટલી પણ કરંટ અફેર છે મિત્રો એની પણ રીલ્સ બનાવે છે મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% પૂછાશે. બરોબર, તો એ રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણે આ ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.